પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। ચોરમારપુરામાં બનેલા નવીન કેન્દ્રીય વિદ્યાલયનું બિલ્ડિંગ ચાલુ કરવા માંગ કરી। 3 વર્ષથી કામ પૂર્ણ થયા બાદ પણ ચાલુ ન કરાયું હોવાની રજૂઆત। બિલ્ડિંગ હોવા છતાં વિદ્યાર્થીઓ ભાડાના મકાનમાં અભ્યાસ કરે છે। 20 કરોડના ખર્ચે બનાવેલું બિલ્ડિંગ તમામ સુવિધાથી સજ્જ છતાં ખાઈ રહ્યું છે ધૂળ। વહેલી તકે નવા વિદ્યાલયમાં અભ્યાસ શરૂ કરાવવા ધારાસભ્યએ માંગ કરી। 3 વર્ષથી કેન્દ્રીય વિદ્યાલય પૂરી થઈ છે, હજી કામ હજી 3 વર્ષથી પૂરી થઈ છે, હજી ચાલુ થઈ નથી। એટલે હાલ પાટણ ચાલે છે, બાળકો ત્યાં ભણે છે, હજુ સુધી ચાલુ થઈ નથી। બાળકોને દૂર જવું ના પડે એ માટે ચાલુ કરવા માટે કોઈક સરકાર સારી જલ્દી ઝડપી કામ કરે એમ। પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો છે કે ચોરમારપુરા ખાતે કેન્દ્રીય વિદ્યાલય બની ગઈ છે, પરંતુ તેને શરૂ કરવામાં ના આવે, એટલે કે પુનઃ ચાલુ કરવામાં આવે। નવીન જે બિલ્ડિંગ બની ગઈ છે, દ્રશ્યો બતાવીશ। જે રીતે ધારાસભ્યએ પોતાના પત્રમાં જે રીતે લખ્યું છે કે 3 વર્ષથી બિલ્ડિંગ બની છે, પરંતુ બિલ્ડિંગમાં અભ્યાસ કાર્ય ચાલુ કરવામાં આવ્યું નથી। એટલે દ્રશ્યો બતાવીશ કે આ નવીન બિલ્ડિંગના દ્રશ્ય છે। બિલ્ડિંગમાં લગભગ જે વિદ્યાર્થીઓ ભણે એટલે કે વર્ગખંડની તમામ કામગીરી પૂર્ણ દેખાઈ રહી છે, તેમજ બિલ્ડિંગના જેટલા પણ ક્લાસરૂમો છે તમામ તૈયાર થઈ ગયા છે। બીજી બાજુ ક્લાસરૂમના અંદરના દ્રશ્યો તમને બતાવવામાં માંગીશ કે જે રીતે સરસ્વતીના ચોરમારપુરા ખાતે લગભગ કેન્દ્રીય વિદ્યાલય શરૂ છે, એટલે કે લગભગ 20 કરોડના ખર્ચે આ વિદ્યાલયનું કામકાજ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર હજુ સુધી વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું નથી। દ્રશ્યો તમને ક્લાસરૂમના બતાવવામાં આવે છે કે રૂમમાં ચાર જેટલા પંખાઓ પણ લાગી ગયા છે, ટ્યુબલાઇટ છે, એટલે કે ઇલેક્ટ્રિક જે કામગીરી કરવાની હોય લાઇટની તે તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને માત્ર બેન્ચીસ જ ગોઠવવાની બાકી છે। એટલે કે બિલ્ડિંગ સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ છે, પરંતુ કોઈ કારણસર તેને શરૂ કરવામાં ના આવે। એટલે કિરીટ પટેલે મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો છે કે 3 વર્ષથી બિલ્ડિંગ બની ગઈ છે, પરંતુ શરૂ નથી કરવામાં, જેના કારણે બિલ્ડિંગમાં ક્યાંક ઘાસ ઉગી નીકળ્યો છે સ્થળ ઉપર, તેમજ બિલ્ડિંગમાં ડસ્ટ જોવા મળે છે, એટલે કે ધૂળના દ્રશ્યો વધુ જોવા મળે છે। એટલે કે જો આવી જ રીતે આ બિલ્ડિંગ સતત વધુ સમય જો બંધ રહેવા પામી તો નવી બિલ્ડિંગ ક્યાંક જર્જરિત બની જાય તો નવાય નથી, કારણ કે અગાઉ પણ 3 વર્ષ થઈ ગયા છે અને હજુ જો બિલ્ડિંગ શરૂ ના કરાય તો ચોક્કસ કહીએ તો બિલ્ડિંગ ખંડર થઈ જશે। હાલની સ્થિતિએ કેન્દ્રીય વિદ્યાલયના જે વિદ્યાર્થીઓ છે તે પાટણ KK ગર્લ્સ હાઈસ્કૂલ છે, ત્યાં ભાડાના મકાનમાં અભ્યાસ કરે છે તેવું ધારાસભ્યએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે। એટલે ચોક્કસ કહીએ કે હાલની સ્થિતિએ ચોરમારપુરા ગામે જે કેન્દ્રીય વિદ્યાલય છે સ્થળ પર બિલ્ડિંગનું નવીનીકરણ મોટા પાયે પૂર્ણ થઈ જવા પામ્યું છે, પરંતુ કોઈ કારણસર શરૂઆત કરવામાં નથી આવી। એટલે ધારાસભ્યએ ક્યાંક મુખ્યમંત્રીને પત્ર લખીને કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબની ચૂંટણી વિવાદિત બની રહે એવા એંધાણ છે। આ દરમિયાન પરિવર્તન પેનલના ઉમેદવાર રાજેશ બ્રહ્મભટ્ટે અનેક માંગો અને વિવાદો દૂર કરવાની વાત કરી। સાથે જ તેઓએ વર્ષો જૂની ક્લબમાં નોનવેજનું વેચાણ બંધ કરવાની માંગ કરી। આ સ્પોર્ટ્સ ક્લબમાં આશરે 9000 જેટલા સભ્યો નોંધાયેલા છે, તેમાં જૈન સંપ્રદાય અને સનાતન હિન્દુ ધર્મના લોકો આશરે 5000 જેટલા હોવાથી નોનવેજ બંધ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ। ક્લબની જગ્યાના રૂપિયા પરત મેળવી અને તે તમામ રૂપિયા સભ્યો વચ્ચે ફાળવવામાં આવે તેવી પણ માંગ કરી। આ સમગ્ર સ્પોર્ટ્સ ક્લબની ચૂંટણીમાં ચૂંટણી કમિશનર તરીકે સિનિયર ધારાશાસ્ત્રી સુધી નાણાવટીની નિમણૂક પણ કરવામાં આવી છે। પારદર્શક રીતે ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ પરિવર્તન પેનલના સભ્યોએ કરી છે। નોનવેજ વેચે છે સ્પોર્ટ્સ ક્લબના લોકો, એની સામે મારો વિરોધ છે, એ વિરોધ ચાલુ રાખીશ। મારી જાનનું જોખમ છે, મને ધાક ધમકીઓ મળે છે, હું પોલીસ પ્રોટેક્શન માંગવાનો છું, ચૂંટણીની અંદર હું વિજય થવાનો છું, એ અત્યારે એમને ખબર પડી છે, એનો ભય લાગી ગયો છે। ખૂબ જ કૌભાંડો કર્યા છે, નવી ક્લબ બનાવી એની અંદર બી કૌભાંડો ચાલ્યા છે। બધા બિલ્ડરો છે આ વહીવટ કરનારાઓ, કેમ પોતાની જમીનની અંદર લિટિગેશનવાળી જમીન લેતા નથી? તો રાજકોટમાં ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીઓની જગ્યાએ વિદ્યાર્થીઓએ કરી સવારી। રાજકોટમાં ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓની મુસાફરીનો વિડીયો થયો છે વાયરલ। દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવનાર એમ્બ્યુલન્સનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે કરાયો। રાજકોટમાં સોરઠિયાવાડી સર્કલ પાસે વિદ્યાર્થી સાથેની એમ્બ્યુલન્સ પસાર થતી જોવા મળી। એમ્બ્યુલન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું। અંકિત પોપટ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। અંકિત, શું છે આ સમગ્ર ઘટના?
ચોક્કસ લુબના ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વિડીયો ખાસ કરીને સામે આવ્યો છે તે આજરોજ બપોરના 12 કલાકે સોરઠિયાવાડી સર્કલ પાસેનું હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે એમ્બ્યુલન્સ કે જે બીમાર વ્યક્તિને હોસ્પિટલે પહોંચાડવા માટે મદદમાં લેવાતી હોય છે તેની જગ્યાએ દર્દીઓ નહીં પરંતુ રાજકોટ ખાતે પરીક્ષા આપવા આવનારા વિદ્યાર્થીઓના ઉપયોગમાં લેવામાં આવી હોવાનું છે તે સામે આવ્યું છે। સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એમ્બ્યુલન્સ છે તે જસદણ વિછિયા વિસ્તારની હોવાનું છે તે સામે આવ્યું છે અને ગજરા એજ્યુકેશન ટ્રસ્ટની આ જે એમ્બ્યુલન્સ છે તેમાં દર્દીઓની જગ્યાએ પરીક્ષાર્થીઓને બેસાડવામાં આવ્યું હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ એ પણ વાત જાણવા મળી છે કે આ જે એમ્બ્યુલન્સ છે તે અવારનવાર રાજકોટ ખાતે આવે છે અને જસદણ વિછિયાથી રાજકોટ સુધીનું અપડાઉન કરનારા લોકો છે મુસાફરો છે તેને ખાસ કરીને બેસાડવામાં આવતા હોવાની વિગત પણ સામે આવી છે। બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી અહીં માહિતી સામે આવી રહી છે, એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા છે। વડોદરામાં ઇકો ગાડીની સવારી બની છે યમલોકની સવારી। શહેરમાં વધુ એક વખત જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે। ખોડિયારનગર પાસે ઇકો કારમાં ઘેટા બકરાની જેમ મુસાફરો ભર્યા। ટ્રાફિક પોલીસ અને આરટીઓની રહેમ નજર હેઠળ ચાલી રહી છે મોતની સવારી। કોઈ મોટી અકસ્માતની ઘટના બને અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ? અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। જોખમી સવારી સવાલોમાં પોલીસ છે, કારણ કે જોખમી સવારી તો કોની જવાબદારી? પોલીસ શું કરી રહી છે? ટ્રાફિક પોલીસની નજરે આ દ્રશ્યો સામે શું નથી આવ્યા? શું ટ્રાફિક પોલીસને જોવાતા નથી આવા દ્રશ્યો? તે સૌથી મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। જાહેર રોડ પર નિયમોનો ભંગ થઈ રહ્યો છે પરંતુ કાર્યવાહી નથી થઈ રહી તે પણ એક સત્ય છે, કારણ કે આ રોજના દ્રશ્યો થઈ ગયા છે અને પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવતી। નવસારીમાં જીવના જોખમે ફાટક ક્રોસ કરતા અકસ્માત। પૂર્વ અને પશ્ચિમને જોડતા ફાટકને ક્રોસ કરવા જતા ગંભીર અકસ્માત સર્જાયો। ફાટક ક્રોસ કરતી વખતે યુવકના પગમાં લોખંડનો સળિયો ઘૂસ્યો। પગમાં ગંભીર ઇજા પહોંચતા વ્યક્તિને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ ફાટક બંધ કરવા છતાં લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। રેલવે વિભાગે પ્લેટફોર્મના ફૂટ ઓવર બ્રિજના વપરાશની આપી છે છૂટ। લોકો જીવના જોખમે પસાર થતા છેલ્લા 3 મહિનામાં સામે આવી અકસ્માતની અનેક ઘટનાઓ, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। જીવના જોખમે ફાટક ક્રોસ કરતા અકસ્માત, અહીં 4 દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ 4 દ્રશ્યો છે તે અહીં બતાવી રહ્યા છે કે કઈ રીતે જીવના જોખમે મુસાફરી થઈ રહી છે। છોટાઉદેપુરમાં બાળકો છે મોટી સંખ્યામાં બસમાં જવા માટે, તેમની પાસે બીજું કોઈ પર્યાય નથી એટલે આટલી મોટી સંખ્યામાં બાળકો છે તે બસમાં છે। બીજી તરફ એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓ ભર્યા છે। રાજકોટમાં તો વડોદરામાં પણ જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો। ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટી ફરી વિવાદોમાં આવી છે। ગણપત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો નમાઝ પડતો વિડીયો વાયરલ થયો છે। નમાઝ પડતો વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીના ગેટની બહાર હનુમાન ચાલીસા કરી હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે। તો ગણપત યુનિવર્સિટી આ પહેલા પણ વિવાદોમાં આવી ચૂકી છે, એકવાર ફરી વિવાદોમાં આવી છે। મહેસાણા ગણપત યુનિવર્સિટીમાં વિવાદ થયો છે, નમાઝ પડતા વિવાદ સર્જાયો છે। તો આ પહેલા પણ આ યુનિવર્સિટીમાં વિવાદ થઈ ચૂક્યો છે। ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીનો નમાઝ પડતો વિડીયો છે તે વાયરલ થયો, જે બાદ હિન્દુ સંગઠન ત્યાં પહોંચ્યા હતા અને હનુમાન ચાલીસા પડવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે મહેસાણાની ગણપત યુનિવર્સિટી અનેકવાર પહેલા પણ વિવાદોમાં આવી ચૂકી છે। વિદ્યાર્થીનો નમાઝ પડતો વિડીયો અહીં વાયરલ થયો હતો, જે બાદ હિન્દુ સંગઠનો ત્યાં પહોંચ્યા અને ભારે વિરોધ નોંધાવ્યો હતો। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। કેતન, શું છે સમગ્ર ઘટના? મહેસાણાની ખેરવા સ્થિત યુનિવર્સિટી જે આવેલી છે તે વિવાદમાં આવેલી છે। ગણપત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો નમાઝ પડતો જે વિડીયો હોય છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। નમાઝ પડતો જે વિડીયો હોય છે સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવે તો યુનિવર્સિટીની ગેટની આગળ જે હનુમાન ચાલીસા કરી અને જે વિરોધ હોય છે હાલમાં નોંધાઈ અને જે આગળની જે કાર્યવાહી હોય છે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। જી બિલકુલ કેતન, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો હવે આ અંગે વધુ કાર્યવાહી કરવામાં આવશે। તો વિદ્યાર્થીનો નમાઝ પડતો વિડીયો છે તે વાયરલ થયો હતો, જે બાદ હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો। તો ગણપત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં આવી છે। હવે આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે। વિદ્યાર્થીનો નમાઝ પડતો વિડીયો વાયરલ થયો હતો તે બાદ હોબાળો થયો।